નમસ્કાર મિત્રો, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જાહેરાત નંબર સાથે ઓફિશિયલ નોટિફિકેશન મુકાઈ ગઈ છે. આમાં પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે. સિલેક્શન પ્રોસેસમાં 2 તબક્કા છે. પહેલું છે ફિઝિકલ ટેસ્ટ અને બીજું છે લેખિત પરીક્ષા. પરીક્ષાના ગુણના આધારે મેરિટ લિસ્ટ અને ડાયરેક્ટ ભરતી. આ ભરતીમાં અલગ અલગ ટોટલ 5 જગ્યા છે. પહેલી છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બીજી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ત્રીજી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF, અને ચોથી છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, અને છેલ્લે જેલ સિપાઈ. ફોર્મ ભરવાની તારીખ 4/4/2024 લઈને 30/4/2024 સુધી રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. ત્યારબાદ ક્લોઝ થઈ જશે અને આ ફોર્મ મિત્રો તમારે ઓજસ પર ભરવાનું રહેશે. આમાં તમે જે માટે એપ્લાય કરવાનું હોય, જેમ કે PSI માટે તો PSI સિલેક્ટ કરવાનું, અને લોકરક્ષક દળ માટે તો લોકરક્ષક દળ સિલેક્ટ કરવાનું. અને હા, તમે બંનેમાં પણ ભરી શકો છો ફોર્મ. અને ફોર્મ ભરતી વખતે એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની મિત્રો, કે તમારા ધોરણ 12ની માર્કશીટમાં તમારું નામ અને સરનેમ જે હોય એ પ્રમાણે તમારે આ ફોર્મમાં પણ નામ અને સરનેમ લખવાનું રહેશે. તો મિત્રો, આમાં કુલ ટોટલ 12,472 જગ્યા છે. તેના પર ભરતી થવાનું છે. જેમાં બિન હથિયારી PSIની કુલ જગ્યા 472 છે, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કુલ જગ્યા 660 છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કુલ જગ્યા 3302 છે, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPFની કુલ જગ્યા 1000 છે, અને જેલ સિપાઈની કુલ જગ્યાઓ 1098 છે. મિત્રો, હવે ઉંમરની વાત કરીએ તો તેમાં સ્પષ્ટ લખ્યું છે કે PSIની ઉંમર 21થી લઈને 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ, અને લોકરક્ષક કેડરની ઉંમરમાં 18થી લઈને 33 વર્ષ જેટલો હોવું જોઈએ. આ જનરલ કેટેગરી માટે છે. અને બીજી કાસ્ટ એટલે કે SC, ST, OBC, EWS તેઓને 5 વર્ષની છૂટ મળે છે. સાથે તમામ મહિલાઓને મહિલા કેટેગરી માટે 5 વર્ષની છૂટ મળે છે. આ ભરતીમાં લાયકાત બિન હથિયારી PSI માટે ગ્રેજ્યુએશન અથવા સમકક્ષ ડિગ્રી જોઈશે, અને લોકરક્ષક કેડર માટે ધોરણ 12 પાસ અથવા સમકક્ષ સાથે કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન સર્ટિફિકેટ હોવું જરૂરી છે. પરંતુ આ તમારી પાસે એપ્લાય સમયે ન હોય તો ચાલશે, પણ નિમણૂકનો ઓર્ડર આવે ત્યારે ખાસ જોઈશે. આ એપ્લિકેશન ભરતી વખતે તેમાં અનામત કેટેગરી માટે કોઈ ફી નથી, માત્ર જનરલ કેટેગરીવાળાને 100 રૂપિયા ફી છે. અને તમે PSI અને કોન્સ્ટેબલ બંને ભરવા માગતા હો એટલે ટોટલ 200 રૂપિયા છે. ફી ફક્ત ઓનલાઈન જ ભરી શકાય છે, અને ફી ભરવાની છેલ્લી તારીખ 7/5/2024 છે. ફી ભરતા સમયે રસીદ જનરેટ થાય એ ખાસ સચવવી મિત્રો, આગળ ભરતીની પ્રોસેસમાં ખૂબ જ ઉપયોગ લાગશે. પગારની વાત કરીએ તો PSIને 5 વર્ષ સુધી 49,600 ફિક્સ રહેશે, અને લોકરક્ષક કેડરને 5 વર્ષ સુધી 26,000 ફિક્સ રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ઉમેદવારને ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટમાં ઉમેદવાર ક્વોલિફાય થાય તો તમામ લેખિત પરીક્ષા આપી શકશે. PSI અને લોકરક્ષક બંને માટે એપ્લાય કર્યું હોય તો તમારે બંને ટેસ્ટ આપવાની જરૂર નથી. કોઈ પણ એક આવી શકો છો, કેમ કે બંને ટેસ્ટ સરખા જ હોય છે. અને આ ટેસ્ટમાં દોડ ભાઈઓ માટે 5000 મીટર દોડ, જે વધારેમાં વધારે 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. બહેનો માટે 1600 મીટરની છે, જે વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. માજી સૈનિક માટે 2400 મીટરની દોડ છે, જે વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. ત્યારબાદ ભાઈઓ માટે અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ, અને છાતીનું માપ અહીંયા જોઈ શકો છો. અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવાર માટે 165 cm અને છાતીનું માપ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ મહિલા માટે અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે ઊંચાઈ 150 સેન્ટીમીટર, અને અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાય તમામ માટે ઊંચાઈ 155 સેન્ટીમીટર. સાથે આમાં દર્શાવેલ શારીરિક ખામી ન હોવી જોઈએ. જો તેને શારીરિક ખામી હશે તો એ અયોગ્ય ગણાશે. ત્યારબાદ આવશે લેખિત પરીક્ષા. તો જે મિત્ર PSIની ભરતી માટે ફોર્મ ભરે છે તેને 2 પેપર આપવાનું હોય છે. પહેલા પેપરનું નામ છે જનરલ સ્ટડીઝ, જેના 200 માર્ક છે. દરેક પ્રશ્ન 1 માર્કનો રહેશે, અને આ MCQ પ્રકારના છે. આના માટે સમય મળે છે 3 કલાક, અને આ પેપરમાં 2 વિભાગ હોય છે. રિઝનિંગના 50 માર્ક અને ગણિતના 50 માર્ક, આમ 100 માર્કનો એક વિભાગ હોય છે. વિભાગ 2માં બંધારણ અને જાહેર વહીવટના 25 માર્ક છે. ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિકના 25 માર્ક, કરંટ અફેર્સ અને જનરલ નોલેજના 25 માર્ક, પર્યાવરણ વિજ્ઞાનના 25 માર્ક. આમાં આ વિભાગ 2 છે, જે 100 માર્કનો થાય છે. આ ખાસ નોંધ, વિભાગ Aમાંથી 40% અને વિભાગ Bમાંથી 40% મેળવવા જરૂરી છે. અને હા, આમાં નેગેટિવ માર્કિંગ છે, જેથી 0.25 કપાશે,
અને આમાં તમારે જવાબ ના આપવો હોય તો ઈ ઓપ્શનની પણ સુવિધા રહેશે. હવે પેપર 2ની વાત કરીએ તો તે વર્ણનાત્મક છે. આમાં પણ સમય 3 કલાક મળશે, પરંતુ આમાં MCQ નથી. પેપર એ છે એ ગુજરાતી ભાષા કૌશલ્ય છે, જેમાં નિબંધના 30 માર્ક, સમશીક્ષીકરણના 10 માર્ક છે, અર્થલેખનના 10 માર્ક, વ્યવહાર લેખનના 10 માર્ક અને પત્ર લેખનના 10 માર્ક છે. હવે વિભાગ બીમાં અંગ્રેજી ભાષા કૌશલ્ય, આ બંને એટલે કે A અને B વિભાગના મળીને ટોટલ 100 માર્ક્સ થાય છે. આ પેપરમાં 40% લાવવા જરૂરી છે. આ આપણે PSIના પેપરની ચર્ચા કરી. ત્યારબાદ હવે વાત આવે છે લોકરક્ષક અને જેલ સિપાહીની પરીક્ષા. તો આ પરીક્ષામાં MCQ ટાઈપ 200 પ્રશ્ન હશે, જેના 200 માર્ક હશે, જેમાં આપણે સમય 3 કલાકનો મળશે. આમાં પણ 2 વિભાગ છે. એ વિભાગમાં રીઝનિંગ, ગણિત અને ગુજરાતી, આના 80 માર્ક છે. હવે વિભાગ B એમાં બંધારણના 30 માર્ક છે, કરંટ અફેર્સ, વિજ્ઞાન અને જનરલ નોલેજ આ ત્રણેય ટોપિકના 40 માર્ક છે. ત્યારબાદ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતના 50 માર્કના પ્રશ્નો હશે. આમાં ટોટલ 120 માર્ક થશે. આમાં પણ ક્વોલિફાય થવા માટે દરેક વિભાગના 40% લાવવા જરૂરી છે. આમાં પણ નેગેટિવ માર્કિંગ છે, જે 0.25 રહેશે અને જવાબ ના આપવો હોય તો E સિલેક્ટ કરવું. હવે વાત કરીએ મેરિટ લિસ્ટ કઈ રીતે બનશે. તો લેખિત પરીક્ષામાં જે માર્ક મેળવે છે પ્લસ વિશેષ માર્ક, આ બંનેનું ટોટલ થઈને મેરિટ લિસ્ટ બનશે. હવે વિશેષ માર્ક એટલે શું? તો તમારી પાસે NCCનું C સર્ટિફિકેટ હોય, અથવા રક્ષા શક્તિ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, વિવિધ રમતગમતના પ્રતિનિધિત્વ કરેલા સર્ટિફિકેટ હોય, અથવા જે વિધવા મહિલા ઉમેદવાર છે એને એ પ્રકારના માર્ક્સ મળવા પાત્ર છે. તો મિત્રો, આ રીતેનું મેરિટ લિસ્ટ બનશે અને ભરવાપાત્ર જગ્યા એના 2 ગણા ઉમેદવારને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. અને કોઈક વાર એવું બને કે 2 ઉમેદવારનું મેરિટ લિસ્ટ સરખું થાય તો કોને પ્રાયોરિટી આપવામાં આવે છે? તો સૌથી પહેલાં જન્મ તારીખ જોવામાં આવે છે. જે ઉંમરમાં મોટો હોય છે તેને પ્રાયોરિટી મળે છે. માની લો જન્મ તારીખ પણ સરખી હોય તો બંનેની ઊંચાઈ માપવામાં આવે છે. જેમાં જેની ઊંચાઈ વધુ એને પ્રાયોરિટી આપવામાં આવે છે. અને માની લો જન્મ તારીખ અને ઊંચાઈ બંને સરખી હોય તો ધોરણ 12માં મેળવેલ માર્કશીટની સરખામણી કરીને તેના માર્કના આધારે પ્રાયોરિટી મળે છે. તો મિત્રો, આ થોડી ઘણી માહિતી તમારા સાથે શેર કરી. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.